હેલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગણીશું પ્રકરણ નંબર 6 ના ઉદાહરણના દાખલાઓ. તો ઉદાહરણના દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. ઉદાહરણનો દાખલા નંબર 6 આ પ્રમાણે છે. જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં હોય, ઓકે, અને બીજો છેડો પરિઘ પર છે તેવા 1 મીટર લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. આ અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન સમજીએ આકૃતિ વડે. અહીં આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, જે આ ક્રોસ વડે દર્શાવેલ છે. આ સમાન ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફની દિશામાં જઈ રહ્યું છે. હવે એમાં એક રિંગ છે, બરાબર. ધારો કે આપણી પાસે ધાતુનો સળિયો છે, જેની લંબાઈ 1 મીટર છે. એના કેન્દ્રથી ફિક્સ રાખી અને એને આવી રીતે વર્તુળાકાર ગતિ કરાવવામાં આવે છે. આને આપણે ચાક ગતિ કહીશું, કારણ કે એની એક અક્ષ ફિક્સ છે, બરાબર. તો કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને શું કરે છે? ચાક ગતિ કરે છે. પર તમે નોટિસ કરો કે સળિયાની ગતિ એ ચુંબકીય ક્ષેત્રને કેવી છે? લંબ છે. સળિયોની લંબાઈ કેટલી છે? L બરાબર 1 મીટર. તો અહીં લખીશું L બરાબર 1 મીટર લંબાઈ આપેલી છે. કોણીય વેગનો આપેલો છે આપણને 50 રિવોલ્યુશન પર સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્ર છે અહીં 1 ટેસ્લાનું, બરાબર. અહીં સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે, બરાબર. આપણે આ સળિયા માટે ઈએમએફ શોધવું છે. તો સળિયાની ગતિ દરમિયાન તેમાંના ઇલેક્ટ્રોન્સ પર F ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ V ક્રોસ B મુજબ બળ લાગે. કારણ કે સળિયાની સાથે તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સ પર પણ બળ લાગે, જે કેન્દ્રગામી હોવાથી સળિયાનો રિંગના કેન્દ્ર પરનો છેડો ઋણ ધ્રુવ અને પરિઘ પરનો છેડો ધન ધ્રુવ તરીકે વર્તે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે પરિઘ છે ને, બધા છેડા પરિઘનો કોઈ પણ બિંદુ શું થશે? એનો ધન ધ્રુવ થશે અને અંદર ઋણ ધ્રુવ જમા થશે. આ જાણકારી માટે, બરાબર. હવે સળિયાની ચાક ગતિને અનુરૂપ આપણે તેમાં ઉત્પન્ન થતું ઈએમએફ શોધવું છે. તો શું કરીશું? તો અહીં લખીશું કે સળિયાના કેન્દ્રથી r અંતરે dr લંબાઈનો ખંડ ધારો. આ ખંડમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ આપણે લખવું છે DE. નાના ખંડમાં ઈએમએફ શું કરશું? માઇનસ DE. BV ઇન્ટુ dr થાય. શું થાય? BV ઇન્ટુ dr. નાનો ખંડ છે, ખંડની લંબાઈ L બરાબર dr, બરાબર ને. હવે આપણે જાણીએ છીએ કે V બરાબર શું થાય? R ઓમેગા. અહીંયા B R ઓમેગા dr લખી શકાય. આ જે ઈએમએફ છે એ કેન્દ્રથી r અંતરે આવેલા નાના એવા ખંડ માટે છે. કેન્દ્રથી r અંતરે આવેલા નાના એવા ખંડ માટે. આકૃતિ ફરી દોરી આપું તમને. આ કેન્દ્ર છે અને કેન્દ્રથી r જેટલા અંતરે એક નાનો એવો dr ખંડ આવેલો છે, એના માટે વાત કરી, બરાબર. હવે સમગ્ર સળિયા માટે મારે પ્રેરિત ઈએમએફ શોધવું છે. તો મારે આ ઈએમએફ નો સરવાળો કરવો પડે. સળિયો ક્યાંથી ક્યાં ગોઠવાયેલો છે? કેન્દ્રથી ત્રિજ્યા સુધીના અંતરમાં. તો આપણે લખીશું E બરાબર સંકલન D 0 થી લઈને R. 0 થી R આવશે. B ઓમેગા R ઇન્ટુ dr. વિદ્યાર્થી મિત્રો, B ઓમેગા બહાર કાઢશું સંકલનની અંદર 0, અહીં R ઇન્ટુ dr. હવે જો B ઓમેગા એમ રહેશે. બસ સંકલન r dr શું થશે? r² by 2. ઘાત એક વધે અને વધેલી ઘાત વડે ભાગવાના.
ઓકે, સંકલન થયા પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો બી ઓમેગા આર સ્ક્વેર બાય 2 માઇનસ 0, એટલે તમને ઈએમએફ મળશે બી ઓમેગા આર સ્ક્વેર બાય 2. તો યાદ રાખજો મિત્રો, જ્યારે પણ સળિયો કેન્દ્રમાં રહેલી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય એ કિસ્સામાં ગતિકીય ઈએમએફ નું સૂત્ર E બરાબર બી ઓમેગા આર સ્ક્વેર બાય 2. આ સૂત્ર ઘણી બધી જગ્યાએ દાખલાઓ સ્વરૂપે, એમસીક્યુ સ્વરૂપે કામ લાગતું હોય છે. બરાબર. હવે આપણે આપેલી વિગતો લખીએ. ચુંબકીય ક્ષેત્ર શું આપેલું છે આપણને? 50 રિવોલ્યુશન પર સેકન્ડ. હવે આ રિવોલ્યુશન નો મતલબ શું થાય? રિવોલ્યુશન, એક રિવોલ્યુશન એટલે એક પરિભ્રમણ, અને એક પરિભ્રમણમાં 2 પાઈ રેડિયન હોય, એટલે આપણે લખી શકીએ 50 ગુણ્યા 2 પાઈ રેડિયન પર સેકન્ડ. તો અહીં લખીશું પહેલા ચુંબકીય ક્ષેત્રની મૂલ્ય 1, ઓમેગા લખીશું 50 ગુણ્યા 2 પાઈ, અને આર એટલે આપણી પાસે ત્રિજ્યા તો છે નહીં, ત્રિજ્યા એટલે શું થશે? લંબાઈ થશે. ઓકે, તો 1 નો સ્ક્વેર અને છેદમાં આવશે 2. હવે વિદ્યાર્થી મિત્રો 50 ગુણ્યા 2 100, અને 100 ગુણ્યા 3.14 ભાગ્યા 2 કરો, એટલે તમારો જવાબ આવશે 157 વોલ્ટ. શું આવશે? 157 વોલ્ટ. તો ગમે ત્યારે આપણને એવો પ્રશ્ન આપવામાં આવે કે સળિયો તેના કેન્દ્રને અનુલક્ષીને, અને કોઈ રિંગના અથવા વર્તુળ માર્ગના કેન્દ્રને અનુલક્ષીને કે જ્યાં તેનો એક છેડો ફિક્સ છે એ ચાક ગતિ કરતો હોય, તો ઈએમએફ નું સૂત્ર E બરાબર બી ઓમેગા આર સ્ક્વેર બાય 2. આ પ્રમાણે સોલ્વ કરી શકીએ. સૂત્ર ખાસ મોઢે કરી દેવું. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો 6.7મો અને ઉદાહરણનો 6.7મો પ્રશ્ન. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરાઓ એટલે સ્પોક ધરાવતું એક ચક્ર એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા એક સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટ ઝડપે ફરે છે. જો આ સ્થાન પર HE 0.4 G હોય તો ધરી અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત ઈએમએફ શોધો. એટલે વિચારો કે આ એક સ્પોક છે, બરાબર. આપણું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ છે, અને આ એક વ્હીલ ફરે છે. આ વ્હીલના સ્પોક, એના કેટલા સ્પોક છે? 10 આરા છે. કે આ 10 આરા આમ ફરે છે, આ ચક્કર ફરશે, બરાબર ને? આ ચક્કર ફરશે એટલે કે સ્પોક ફરશે. સ્પોક શું કરશે? સ્પોકનું એક છેડો સ્થિર રહેશે અને બીજો છેડો આ રીતે ગતિ કરશે. આવા સ્પોકની સંખ્યા તમને 10 આપેલી છે. સ્પોકની લંબાઈ, વિદ્યાર્થી મિત્રો, સ્પોકની લંબાઈ શું થાય? ત્રિજ્યા થાય કે ના થાય? એને આર કહેવાય કે ના કહેવાય? યસ, આર કહેવાય. એ આર કેટલા છે? તો ભાઈ સ્પોકની લંબાઈ 0.5 મીટર થશે. કેટલી થશે? 0.5 મીટર. હવે જ્યાં ફરી રહ્યા છે ચુંબકીય ક્ષેત્ર HE, જેને આપણે બી કહી દઈએ, એ 0.4 ગોસ છે, એટલે 0.4 10⁻⁴ ટેસ્લા. ક્લિયર? ઓમેગા તમને આપેલ છે 120 રિવોલ્યુશન પર મિનિટ. વિદ્યાર્થી મિત્રો, આ છે કોણીય ઝડપ. રિવોલ્યુશન પર મિનિટ છે. ચલો એને પરિભ્રમણ પર સેકન્ડમાં ફેરવવું હોય તો 2 પાઈ રેડિયન કરશું, અને નીચે મિનિટ છે તો 60 કરી નાખશું. શું થશે? રેડિયન પર સેકન્ડ. આ થઈ ગયો એકમ, બરાબર. આ થઈ ગયું ઓમેગા. અગાઉ થોડીક વાર પહેલા જ આપણે શીખ્યા કે જ્યારે કોઈ પણ સળિયો એ તેના એક છેડાને અનુલક્ષીને, એક ફિક્સ છેડાને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય, તો એ સંજોગોમાં પ્રેરિત ઈએમએફ નું સૂત્ર શું હતું? બી ઓમેગા આર સ્ક્વેર બાય 2. ઓકે, અહીં પ્રેરિત ઈએમએફ એનું સૂત્ર શું આવશે? બી ઓમેગા આર સ્ક્વેર બાય 2. હવે આમાં કિંમત મૂકી દો. ચલો, બી ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? તો એ છે 0.4 10⁻⁴. ઓમેગા 120 ગુણ્યા 2 પાઈ છેદમાં 60, અને આર એટલે 0.5 નો સ્ક્વેર. ચલો આનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે 6.28, અને 10 ની ઘાત જોઈએ 10⁻⁵ વોલ્ટ આવશે. તો આ પ્રમાણે આપણે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરીને પણ આ દાખલો ગણી શકીએ. આવા જ દાખલાઓ સ્વાધ્યાયમાં પણ જોવા મળશે. હેલો વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ ઉદાહરણ 6.8
આપેલ પ્રશ્નમાં આપણી પાસે એક યુ આકારની ફ્રેમ આપેલી છે, એની ભુજા ઉપર એક સળિયો છે, PQ સળિયો, જે v વેગથી ગતિ કરાવવામાં આવે છે. આ સળિયાને શરૂઆતમાં x બરાબર 0 થી શરૂ કરી અને x બરાબર 2b સુધી લઈ ગયા અને ત્યાંથી ફરી પાછા ક્યાં લાવ્યા? x બરાબર 0 પાસે. તો તેમાં ફ્લક્સ, પ્રેરિત EMF, બળ અને જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર, આ 4 સૂત્રો મેળવવાના છે અને તેમને રેખાંકિત કરવાના છે, મતલબ કે અંતર સાથેનો આલેખ દોરવાનો છે. તો સૌપ્રથમ આપણે ફ્લક્સની વાત કરીએ અને આપણે સળિયાને બહાર તરફ લઈ જઈએ છીએ ત્યારે મળતી રાશિઓ શોધીએ. બરાબર? તો સળિયાને બહાર તરફ લઈ જતા, બરાબર, પહેલા આવશે ફ્લક્સ. ફ્લક્સ નું સામાન્ય સૂત્ર શું છે? ફ્લક્સ એટલે b * a, a એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, બંધ ગાળો દર્શાવવો પડશે. ભાઈ આ લંબાઈ તો ફિક્સ છે, પહોળાઈ કેટલી હશે? તો અંદરના વિસ્તારમાં 0 થી b માં કોઈ પણ લંબાઈ હોઈ શકે, એટલે સળિયો અહીંયા પણ હોય, અહીંયા પણ હોય કે અહીંયા પણ હોય. તો આપણે શું લખશું? BLX. અહીંયા 0 x b. હવે જો સળિયો આ ચુંબકીય ક્ષેત્રથી બહાર અહીંયા હોય તો સળિયો ભલે ચુંબકીય ક્ષેત્રની બહાર હોય, પણ આ જે બંધ ગાળો છે એમાં કેટલું ફ્લક્સ સંકળાશે? તો એ ફ્લક્સ માટે મારે જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એટલાનું જ ક્ષેત્રફળ લેવાનું. તો એ આવશે BLB. ત્યાં લખીશું આપણે b x 2b. ફરી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સળિયો ચુંબકીય ક્ષેત્રથી બહાર પણ આવી જાય તો પણ બંધ ગાળામાં તો એટલું જ ફ્લક્સ હશે કે જે આટલા વિસ્તારમાં છે, PSRQ વિસ્તારમાં, એટલે ત્યાં આવશે BLB. હવે વાત કરીએ EMF ની. ઓકે, EMF નું સૂત્ર શું છે? E બરાબર -BVL. આપ સૌ જાણો છો, E બરાબર -BVL. કઈ રીતે આવ્યું EMF? તો E બરાબર આ જે BLX છે એનું સમય સાપેક્ષે વિકલન કરીએ. ઓકે, આ BVL ની અંદર શું બદલાય અને શું ચેન્જ રહેશે? તો 0 વિદ્યાર્થી મિત્રો 0 x b વિસ્તારમાં EMF હશે -BVL. હવે બહારના વિસ્તારમાં જ્યારે લઈ જઈએ છીએ ત્યારે બહારના વિસ્તારમાં અહીં ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? 0. એટલે E આવશે 0, બીકોઝ b x 2b. મતલબ કે બહારના વિસ્તારમાં અહીંયા સળિયો આવી ગયો, બેટા બહારના વિસ્તારમાં ક્ષેત્ર કેવું છે? 0 છે. જો અહીંયા ક્ષેત્ર છે જ નહીં, ક્ષેત્ર 0 હોય તો અહીંયા ક્ષેત્રની કિંમત 0 મૂકી દો, તમને E શું મળશે? 0 મળશે. ઓકે, તો EMF મળી ગયું. હવે આપણે વાત કરીએ છીએ બળની. તો બળનું સૂત્ર કેવું છે? તો F બરાબર b2l2v/r. બરાબર ને? બળનું સૂત્ર આપણે શીખ્યા છે, F બરાબર b2l2v/r ચુંબકીય બળ છે. હવે જુઓ કે અંદરના વિસ્તારમાં શું થશે? તો વિદ્યાર્થી મિત્રો બળનું સૂત્ર આપણે લખીશું અંદરના વિસ્તારમાં, તો 0 x b. આ અંદરનો વિસ્તાર થયો. હવે અંદરના વિસ્તારમાં આ સળિયા પર બળ લાગશે, બરાબર, પણ આ બળ ક્યાં હશે? ગતિની વિરુદ્ધમાં હશે. ગતિની વિરુદ્ધમાં હશે તો આ બળ આવશે ઋણ. અંદરના વિસ્તારમાં સળિયા પર લાગતું બળ કેવું આવશે? ઋણ આવશે. હવે વાત કરીએ બહારના વિસ્તારમાં. બહારના વિસ્તારમાં બળ 0 થશે. કેમ? કારણ કે b થી 2b આ વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, b 0 હોય એટલે બળ 0. તો b x 2b વિસ્તારમાં બળ 0 થશે. ઓકે, હવે વાત કરવી છે છેલ્લે પાવરની. જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર. તો પાવરનું સૂત્ર પણ આપણે શીખ્યા છીએ. શું છે? b2l2v2/r. તો આપને ખ્યાલ આવી ગયો છે પાવરમાં પણ શું થશે? તો 0 x b વિસ્તારમાં b2 છે, ચુંબકીય ક્ષેત્ર છે b2, l2v2/r. પણ હવે વાત કરીએ આપણે અંદરના વિસ્તારમાં. તો અંદરના વિસ્તારમાં વાત થઈ ગઈ, બહારના વિસ્તારમાં સોરી. તો બહારના વિસ્તારમાં 0. કેમ 0? તો તમને ખબર છે બહારના વિસ્તારમાં x b થી x 2b માં b 0 એટલે પાવર 0. શું આવશે? b x 2b વિસ્તારમાં પાવર થઈ જશે 0. અહીં પાવર કેવો આવશે? ધન આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે
આ જ રીતે સળિયાને આપણે x બરાબર 2b થી x બરાબર 0 લાવીએ, ઉપરોક્ત સૂત્રો જ મળે. એટલે હવે બીજી વાર આપણે સૂત્ર લખવાની જરૂર નથી. બરાબર. હવે આ લોકોને રેખાંકિત કરીએ, દોરીએ. ચલો, તો સૌપ્રથમ એક બાઉન્ડ્રી બનાવી દઈએ. બરાબર. આલેખ તૈયાર કરી દઈએ. અને છેલ્લે પાવર. ચલો, પહેલું આલેખ કોના માટે છે? ફ્લક્સ માટે છે. અને આ અંતરનો આલેખ છે. બરાબર. અહીંયા આપણે પ્લસ ફ્લક્સ લઈશું, અહીંયા આપણે માઇનસ ફ્લક્સ. એ જ રીતે ઈએમએફ માં પ્લસ ઈએમએફ, અહીંયા માઇનસ ઈએમએફ. બળમાં પ્લસ બળ અને આ માઇનસ બળ. ઓકે. પાવરમાં પ્લસ પાવર અને આ માઇનસ પાવર. પહેલું બિંદુ કે, બીજું એલ, કે થી એલ, પછી ક્યાં આવવાનું છે? એમ, પાછું એલ, અને અંતિમ બિંદુ કે આવશે. તો આને અનુરૂપ આપણે લાઈનો બનાવી દઈએ. જો, એટલે આપણને સરળતા પડે. બરાબર. જો, જોઈ રહ્યા છો ને? ખૂબ જ સિમ્પલ છે. બિંદુઓ દર્શાવવા માટે સરળતા પડશે. બરાબર. ચલો, હવે પહેલા તમે જો ફ્લક્સ માટે તમે કે થી એલ સુધી જાઓ છો. ભાઈ, તમે કે થી એલ સુધી જાઓ છો તો ક્ષેત્રફળ વધે. ક્ષેત્રફળ વધે એટલે ફ્લક્સ વધે. ફ્લક્સ વધે છે તો આ રહ્યું ફ્લક્સ વધ્યું. પછી ફ્લક્સ કેવું રહેશે? અચળ. એલ થી એમ જવામાં ફ્લક્સ અચળ. બરાબર. એટલે આટલો વિસ્તાર છે ને તમારો, આ બહાર તરફ જવાનો વિસ્તાર છે ને આ અંદર તરફ આવવાનો વિસ્તાર. બરાબર. હવે પાછા એમ થી એલ આવો તો ફ્લક્સ એનું જ રહેશે. હવે તમે પાછા એલ થી કે સુધી જાઓ તો ધીમે ધીમે ક્ષેત્રફળ ઘટશે. ચોરસનું ક્ષેત્રફળ ઘટશે તો ફ્લક્સ ઘટશે. આ છે ફ્લક્સનો આલેખ. ફ્લક્સને આ રીતે રેખાંકિત કરી શકાય. હવે વાત કરીએ આપણે ઈએમએફ ની. તો ઈએમએફ કેવું છે? ઋણ છે. વિદ્યાર્થી મિત્રો, ઈએમએફ આપણું ઋણ છે. અંદરના વિસ્તારમાં ઈએમએફ ઋણ છે. તો માઇનસ ઈએમએફ અહીંયા આવશે 0 થી ક્યાં સુધી? એલ સુધી. કે થી એલ સુધી. બરાબર. પછીની વેલ્યુ કેવી છે? 0. તો હવે અહીંયા ઈએમએફ 0 થશે. ઓકે. ફરી પાછું ક્યાં આવશે? આપણે અંદર આવશું. જેવા આપણે અંદર આવશું એટલે ગતિની દિશા બદલાઈ ગઈ, વેગ બદલાઈ ગયો. એટલે હવે ઈએમએફ કેવું થઈ જશે? ધન થઈ જશે. તો આપણને આલેખ આ પ્રમાણે મળશે. ફરી વાર ધ્યાન આપજો. 0 થી બી સુધીમાં એટલે કે થી એલ સુધીમાં આપણે ગતિ કરતા હોઈએ તો ઈએમએફ શું મળે આપણને? બીવીએલ, ઋણ મળે છે. બરાબર. તો એ ઋણ લખ્યું. પછી આ વિસ્તારમાં ઈએમએફ 0. ફરી પાછા અહીંયા આવો, ઈએમએફ 0. પણ હવે તમે અંદર દાખલ થાવ એટલે ઈએમએફ બદલાઈ જશે. કેમ? વેગની દિશા બદલાઈ ગઈ. વાત કરીએ બળની. હવે વિદ્યાર્થી મિત્રો, બળ. તો જો બળ પણ આપણે લખ્યું છે ઋણ છે. અંદરના વિસ્તારમાં શરૂઆતમાં બળ કેવું હોય છે? ઋણ. ઓકે. જેમ ઈએમએફ ઋણ હતું એમ. તો બળ પણ અહીંયા ઋણ આવશે. પછી બળનું મૂલ્ય કેવું થશે? 0. તો 0, ફરી પાછું 0, અને પાછા અંદરના વિસ્તારમાં આવશું એટલે બળ થઈ જશે ધન. તો આ વિસ્તારમાં આપણને બળ મળશે. પાવરની વાત કરીએ. પાવરનું સૂત્ર તમે ધ્યાનથી જુઓ. v²L²v²/r. એટલે આ કિસ્સામાં કોઈ પણ વસ્તુ આપણી ઋણ નહીં થાય. એટલે અંદર 0 થી બી સુધીમાં એટલે કે થી એલ સુધીમાં પાવર ધન છે. પછી 0 0 0 અને અંતે પાવર પણ ધન આવે છે. તો આ પ્રમાણે આપણે આપેલી રાશિઓને રેખાંકિત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આમાંથી કોઈ પણ પ્રશ્ન એમસીક્યુ સ્વરૂપે પણ આવી શકે. સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને તમારે મજબૂત રીતે તૈયાર કરી દેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 6.9, જેમાં બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા આપેલા છે. એક નાની ત્રિજ્યા r1 નું અને એક મોટી ત્રિજ્યા r2 નું, કે જ્યાં r1 r2 છે. તેમના કેન્દ્રો સંપાત થાય છે. સમઅક્ષીય મુકેલ છે. તંત્રનું અન્યોન્ય પ્રેરત્વ શોધો. તો આપણે પહેલા સ્થિતિ વિચારી લઈએ. આપણી પાસે સમઅક્ષીય રિંગ છે, બે ગૂંચળા છે અને આપણે એનો આડછેદ જોઈ રહ્યા છીએ અત્યારે. બરાબર. આ r1 અને આ r2 ત્રિજ્યા છે. r1 એ r2 કરતા ખૂબ જ નાનું છે. હવે આપણે આ બંનેના તંત્રનું અન્યોન્ય પ્રેરત્વ શોધવું છે. બરાબર. ધારો કે પ્રવાહ વહે છે I2
પ્રવાહ કેટલો વહે છે I2 ક્યાંથી R2 ત્રિજ્યા વાળા ગૂંચળામાંથી તો લખીએ ધારો કે R2 ત્રિજ્યા વાળા ગૂંચળામાંથી I2 વિદ્યુત પ્રવાહ વહે। હવે જે ગૂંચળામાંથી પ્રવાહ વહે એ ગૂંચળાનું શું હોય ચુંબકીય ક્ષેત્ર તો બેટા ચુંબકીય ક્ષેત્ર B2 શું થશે μ0 I2 બાય 2R2 સમીકરણ 1। હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં જ આપણું ગૂંચળું એક આવેલું છે તો લખીશું કે ગૂંચળા એક સાથે અથવા તો R1 ત્રિજ્યાના એ લખીશું R1 ત્રિજ્યાના ગૂંચળા એક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એને આપણે કહીશું φ1 જે B2 * A1 કારણ કે ચુંબકીય ક્ષેત્ર કોનું છે બીજા ગૂંચળાનું છે ઓકે અહીંયા આવશે B2 ની કિંમત આપણી પાસે તૈયાર છે જ મૂકી દઈએ μ0 I2 બાય 2R2 બરાબર અને A1 શું થશે આ ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ જે થશે πr1² આ φ1 થઈ ગયું। હવે વાત કરીએ અન્યોન્ય પ્રેરકત્વની અન્યોન્ય પ્રેરકત્વ વિદ્યાર્થી મિત્રો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર શું થશે φ/I પ્રવાહ બીજા ગૂંચળામાં વહે છે તો ફ્લક્સ પહેલા ગૂંચળાને લેવાનું ઓકે અહીંયા M12 આવશે φ1 ની વેલ્યુ કેટલી છે μ0 I2 πr1² 2R2 અને છેદમાં આવશે I2 કેન્સલ કરી નાખો તો μ0 πr1² છેદમાં 2R2 આ થશે બંને ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ઓકે। હવે જોઈએ ઉદાહરણ 6.10 પ્રશ્ન આ પ્રમાણે છે ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદોમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવો। ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અહીં સોલેનોઇડ માટે તમને શું આપેલ છે ચુંબકીય ક્ષેત્ર B ઓકે પછી ક્ષેત્રફળ A અને લંબાઈ L આપેલ છે। સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર શું છે તો ઉર્જાનું સૂત્ર છે U = 12LI²। આ છે સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર ક્લિયર। હવે તમે સૌ જાણો છો કે સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I હોય એટલે કે સોલેનોઇડમાંથી પ્રવાહ I વહે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેને કહેવાય μ0 Ni/L। અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે I ને સૂત્રનો કર્તા બનાવી દઈએ જો I ને સૂત્રનો કર્તા બનાવો તો શું આવશે I = BL/μ0 n ઓકે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 ઉપરાંત સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ આ આત્મ પ્રેરકત્વનું સૂત્ર પણ તમને ખ્યાલ છે કેટલું છે L = μ0 n²A/L ઓકે આ થઈ ગયું નંબર 3। શું કરવાનું છે આપણે સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકવાની છે। ચલો આ બંને કિંમત ક્યાં મૂકવાની 1 માં તો આપણને ઊર્જા શું મળે હાફ L ના બદલે શું લખશો તો μ0 n²A/L ઓકે। હવે વાત કરીએ I ની I નો સ્ક્વેર છે એટલે આ પદનો સ્ક્વેર થશે તો B²L² છેદમાં આવશે μ0² n² ક્લિયર। કેમ અહીંયા સ્ક્વેર આવ્યો બીકોઝ I નો સ્ક્વેર છે। ચલો અહીંયાથી L કટ કરી દો થઈ ગયા n² કટ કરો થઈ ગયા એકવાર μ0 કટ કરી દિયા તો क्या बचा તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વધશે B²/2 μ0 A * L ક્લિયર। આ થઈ ગઈ સંગ્રહાયેલી ઉર્જાનું સૂત્ર। હવે ઉર્જાના છેદમાં કદ કરીએ બરાબર તો ઉર્જા છેદમાં કદને શું કહેવાય ρm આ કહેવાય છે ઉર્જા ઘનતા। તો વિદ્યાર્થી મિત્રો અહીં આ L ને છેદમાં લઈ જઈએ
તેને કહેવાશે ઉર્જા ઘનતા, એ થશે b²/2μ0. આ છે એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જાનું સૂત્ર. બરાબર. હવે કેપેસિટરમાં સંગ્રહાયેલ એકમ કદ દીઠ ઉર્જા, જેને આપણે ઉર્જા ઘનતા કહીએ, તે છે ρe. આ E કેમ લખ્યું? કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે. અહીંયા M કેમ લખ્યું? ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામે. તો એ શું હશે? 12ε0 E². ઓકે. હવે આ બંનેને ધ્યાનથી જુઓ અને આના ઉપરથી આપણે સરખામણી લખવી છે. તો કહી શકાય કે ઇન્ડક્ટર કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા તેમના ક્ષેત્રોની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 6.11, જેમાં કમલા એક સ્થિર સાયકલ પર બેસીને પેડલ મારે છે. આ સાયકલના પેડલ્સ 100 આંટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડેલા છે. આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શોધો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગૂંચળું સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે ત્યારે તેમાં પેદા થતું મહત્તમ વોલ્ટેજ અથવા મહત્તમ EMF નું સૂત્ર આપણને ખબર છે, ઓમેગા બેન. ખબર છે ને? સૂત્રમાં આ સૂત્ર આપણે થિયરીમાં સાબિત કરેલું છે. તો આપેલી વિગતો જોઈએ. શું આપણે આ બધી વિગતો આપી છે? યસ. આંટાઓની સંખ્યા n તમને આપેલા છે 100. ક્ષેત્રફળ એ પણ તમને આપેલ છે 0.10 મીટર સ્ક્વેર. ઓકે. ચુંબકીય ક્ષેત્ર બી પણ તમને આપેલ છે 0.01 ટેસ્લા. હવે વાત કરીએ આ લાઈન શું દર્શાવે છે. અડધા આંટા પ્રતિ સેકન્ડ. એક આંટો અથવા એક ભ્રમણ, બરાબર, એ પૂરું થવાનો સમય આવર્તકાળ કહેવાય. આપણે એવું કહીએ કે એકમ સમયમાં આંટાઓની સંખ્યા, જેને શું કહીએ આપણે? આવૃત્તિ. અહીંયા અડધા આંટા પ્રતિ સેકન્ડ થી ભ્રમણ કરે, મતલબ કે આપણને આવૃત્તિ આપી છે 0.5. અડધો આંટો પ્રતિ સેકન્ડ એટલે આવૃત્તિ 0.5 સેકન્ડ ઇનવર્સ છે. અડધો આંટો પ્રતિ સેકન્ડ. ક્લિયર? આંટા પર સેકન્ડ એટલે આવૃત્તિ દર્શાવે. ઓકે. હવે અહીંયા આપણી પાસે સૂત્રમાં ક્યાંય આવૃત્તિ આવતી નથી, એટલે આપણે શું કરશું? ઓમેગા ના બદલે 2πf લખી શકાય, કારણ કે ઓમેગા કોણીય આવૃત્તિ છે. કોણીય આવૃત્તિ ક્યારે મળે? જ્યારે આપણે આવૃત્તિને 2π વડે ગુણીએ ત્યારે. તો હવે શું થશે? 2πf BAN. બસ કિંમત મૂકી દઈએ. 2 π ની કિંમત 3.14, f ની કિંમત 0.5, b ની કિંમત 0.01, એરિયા 0.10 અને n આંટાની સંખ્યા 100. ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ કેલ્ક્યુલેટરથી. તો શું આવશે? 0.314 વોલ્ટ. આ પ્રમાણે આ દાખલો પણ સોલ્વ કરી શકીએ.